क्वेश्चन नंबर 3 अवयव मेळवो। क्वेश्चन नंबर 3 अवयव मेळवो। पहलू है x ની 2 ઘાત પ્લસ xy પ્લસ 8x પ્લસ 8y આપેલી છે। ઓકે, તો આપણે અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલાં બેની જોડ કરવાની છે, એટલે આપણે એવી રીતે કરવાના છે, રબને બનાદી જોડી, બેની જોડ કરવાનું છે। ઓકે, તો હવે બેની જોડી કરવાની છે, રબને બનાદી જોડી। તો આવી રીતે પણ અહીંયા દાખલા क्वेश्चन नंबर 2 ની જેમ થઈ જાય છે। અહીંયાથી કોમન શું નીકળે છે? તો અહીંયા બંને જગ્યા શું છે? x છે, x છે એટલે x કોમન નીકળશે। ઓકે, અહીંયા છે xની 1 ઘાત કોમન નીકળી છે એટલે અહીંયા 1 ઘાત રહી જાય છે, બરાબર। અહીંયા જોઈએ, અહીંયાથી x કોમન લીધું છે, x બહાર આવી ગયું છે, તો x તો બહાર આવી ગયું છે, કોણ રહી જાય છે? અહીંયા બાય। અહીંયા નિશાન શું છે? પ્લસનું છે, તો પ્લસ। હવે કૌંસ બંધ કરી નાખવાનું અને અહીંયા જોવાનું છે બંને જગ્યાએ કઈ શું છે? બંને જગ્યાએ 8 છે, બરાબર, એટલે 8 કોમન નીકળી જાય છે। હવે છે અહીંયાથી 8 કોમન નીકળી ગયું છે, અહીંયાથી રહી જાય છે x અને અહીંયાથી શું રહી જાય છે? અહીંયા બાય રહી જાય છે। ઓકે, જો બંને આવી રીતે બંને જો કૌંસમાં સરખી સંખ્યા હોય, અહીંયા x પ્લસ બાય છે તો અહીંયા પણ x પ્લસ બાય છે, બંને સરખા હોય તો તમારું આન્સર સાચું જ છે, બરાબર। આવી રીતે સમજી લેવાનું, આન્સર 100% સાચું છે। જો આ બંને જુદા જુદા આવતા હોય ને ત્યારે સમજી લેવાનું તમારું ખોટું દાખલો છે, એટલા માટે આપણે આ બંને સરખા હોવી જોઈએ। તો હવે શું કરવાનું છે? તો હવે આપણે શું કરવાનું છે? અહીંયાથી અહીંયા જે કૌંસ સરખા છે એને કોમન લઈ લેવાનું, x પ્લસ વાય। ઓકે, હવે બીજા કૌંસ કરવાનું છે। બીજા કૌંસમાં શું આવશે? બહારની અહીંયા કોણ સંખ્યા છે? તો અહીંયા x છે અને અહીંયા બહાર કોણ છે? પ્લસ 8। આ આપણું થઈ ગયું આન્સર। ઓકે, સિમ્પલ છે, બરાબર। હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। ઓકે, તો હવે આપણી પાસે છે બીજો 15xy આપેલી છે, -6x પ્લસ 5y -2 આપેલી છે। તો અહીં આપણે શું કરવાનું છે? અહીંયા જોવાનું છે રબને બનાદી જોડી। સૌથી પહેલાં જોડી બનાવવાની છે, જોડ થઈ ગયા બેના જોડ। હવે શું કરવાનું છે? અહીંયા જોવાનું છે, અહીંયા સંખ્યા છે, ઓકે, સરખી નથી, પણ એમાં અંદર સરખી થાય છે કે નથી, એટલે કે કયા ઘડિયામાં બંને આવે છે, બરાબર, 3ના ઘડિયામાં આવે છે। હા, તો 3 કોમન લઈ શકાય છે, જેના ઘડિયામાં આવે છે એને કોમન લઈ શકાય છે। અને બંને જગ્યા શું છે? સરખા, x પણ સરખા છે બંને જગ્યા। હવે આપણે અહીંયા લીધું છે, અહીંયા જોવાનું છે કે 3ના ઘડિયા કેટલા વખત વાંચીએ તો 15 આવશે? હા, 5 વખત, 3 × 5 = 15 થાય છે। ઓકે, તો અહીંયા 15માંથી 3 કોમન લીધું છે, તો આપણે કેટલા રહી ગયું છે? 5। એ તમારે ધ્યાન રાખવાનું છે, બાદ નથી કરવાનું। જો 15માંથી 3 બાદ કરીએ તો 12 આવે છે, પણ આપણે તો ભાગાકાર કરવાનું છે। ઓકે, 3થી ભાગાકાર કરીએ તો 5 આવે છે અને x બહાર આવી ગયું છે, અહીંયા શું રહી જાય છે? બાય। અહીંયા 3થી ભાગાકાર કરીએ, માઇનસનું નિશાન છે તો માઇનસ। ઓકે, તો અહીંયા આપણે જોઈએ કેટલા થઈએ? 3 × 2 = 6 થાય છે। 3ના ઘડિયા 2 વખત વાંચીએ તો 6 થાય છે। ઓકે, આના 3થી ભાગાકાર કરીએ તો 2 આવ્યા છે, x બહાર આવી ગયું છે એટલે અહીંયા કેટલા રહી જાય છે? 2 રહી જાય છે। ઓકે, અહીંયા જોઈએ સરખી સંખ્યા કોઈ છે નથી, અને એવી અચલ જે ચલપદ છે એ પણ છે સરખા નથી, અહીંયા કશું મળતું નથી, એટલે 1 કોમન લઈ શકાય છે। 1ના ઘડિયામાં બધા આવે છે, 1નું ભાગાકાર 5થી કરીએ તો 5 આવે છે, બાયનું બાય, અને અહીંયા માઇનસ છે તો માઇનસ, 1થી ભાગાકાર કરીએ 2માંથી તો 2 આવે છે। આ બંને સરખા થઈ ગયા, આ બંને સરખા થઈ ગયા, તો એ આપણે યસ કરી નાખવાનું, કેમ કે આપણું આન્સર આવી ગયું છે, એવી ધારી લેવાનું છે। ઓકે, જો બંને સરખા આવે છે તો મારું આન્સર 100% સાચું છે। હવે અહીંયાથી અહીંયા કોમન લેવાનું છે, તો કૌંસ બંને સરખા છે એટલે કોમન આવી જાય છે, 5y -2। ઓકે, બીજા કૌંસ કરવાનું છે, બીજા કૌંસમાં આપણે અહીંયા બહાર કોણ છે? 3x, અને અહીંયા બહાર કોણ છે? તો +1। આવી રીતે એને પર ઘેરમાં મૂકી નાખવાના છે। ઓકે, કૌંસમાં મૂકી નાખ્યા છે। હવે આપણે ત્રીજો જોઈએ। ત્રીજામાં શું છે? ax + bx -ay - by। ઓકે, રબને બનાદી જોડી।
હવે જોવાનું છે અહીંયા બંને જગ્યા હોય એવી કોઈ છે, હા એક્સ છે, તો એટલે એક્સ કોમન નીકળી જાય છે. તો અહીંયાથી એ રહી ગયું છે, એક્સ બહાર આવી ગયું છે, અહીંયા પ્લસનું નિશાન છે તો પ્લસ, એક્સ બહાર આવી ગયું છે, શું રહી ગયું છે અહીંયા બી. અહીંયા સરખા શું છે બાય છે એટલે બાય કોમન નીકળશે. ઓકે, તો અહીંયા માઇનસનું છે એટલા માટે માઇનસમાં. હવે અહીંયા રહી જાય છે એ. જ્યારે માઇનસ કોમન લીધું હોય ત્યારે આ નિશાન બદલાઈ જાય છે, જે પણ નિશાન હોય બદલાઈ જાય છે. અહીંયા માઇનસનું છે એટલે શું થઈ જાય, પ્લસનું થઈ જાય. બાય કોમન લીધું છે એટલે શું રહી જાય છે અહીંયા બી. બંને સરખા છે આ કોષ, હા તો આપણો આન્સર સાચું છે. હવે અહીંયાથી આ કોષને પહેલાં ઉતારી નાખવાનું છે, બીજા કોષ કરવાનું છે. બીજા કોષમાં આ આવશે અને અહીંયા બહાર જે છે એ પણ આવી જાય છે. તો એનું આન્સર શું આવ્યું છે, એ પ્લસ બી એક્સ માઇનસ બાય. એટલે સાહેબ આ પહેલાં લખીએ અને આ પછી લખીએ તો પણ ચાલશે, હા તો પણ ચાલશે. આગળ પાછળ તમે લખી શકો છો. ઓકે, હવે આપણી પાસે ચોથું છે. ચોથામાં શું આપેલું છે, 15 પી અને ક્યુ. ઓકે, પ્લસ 15 પછી 9 ક્યુ છે પ્લસ 25 પી છે. ઓકે, આ આપણે લઈએ તો આ દાખલો સરખું થતું નથી. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, 15 પી ક્યુ લખવાનું છે, પછી એની સાથે શું આપશે 9 ક્યુ આવી જાય છે, પછી 25 પી આવે છે, પછી 15 આવે છે. ઓકે, આ સરખા જગ્યાએ નથી લખેલા એટલા માટે સરખી જગ્યાએ આપણે લખવું પડશે, ત્યારે આપણી જોડ બનશે. ઓકે, બેની જોડ એટલે રબને બનાદી જોડી. બંને જગ્યાએ કઈ સંખ્યાથી ભાગાકાર કરી શકાય, બોલો સાહેબ 3માં, 3થી. તો 3 કોમન નીકળી જાય છે અને બંને જગ્યાએ ક્યુ છે એટલે અહીંયા ક્યુ કોમન નીકળશે. તો 3નો ઘડિયા કેટલા વખત વાંચીએ તો 15 આવે છે, તો આપણે અહીંયા જોઈએ 5 વખત. ક્યુ બહાર આવી ગયું છે તો અહીંયા પી રહી જાય છે. ઓકે, 3નો ઘડિયા કેટલા વખત વાંચીએ તો 9 આવે છે, તો પ્લસનું નિશાન છે તો પ્લસ 3 તરી 9 થાય છે. ઓકે, અને ક્યુ બહાર આવી ગયું છે. ઓકે, હવે આપણે જોવાનું છે અહીંયા બંને કયા ઘડિયામાં બંને સંખ્યા આવે છે, તો 5ના ઘડિયામાં. ઓકે, તો 5 કોમન લીધું છે, 5નું ભાગાકાર કરીએ 25માં તો 5 5 25 થાય છે. અહીંયા પી રહી જાય છે, 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 15 આવે છે, તો 5 તરી 15 સરખા આવ્યા છે, તો આપણો આન્સર સાચું છે. હવે શું કરવાનું છે, અહીંયા 5 પી પ્લસ 3 લખવાનું છે. બીજા કોષમાં શું છે, અહીંયા 12 જે છે એટલે 3 ક્યુ પ્લસ 5. ઓકે, આગળ જોઈએ. અહીંયા જોઈએ આપણી પાસે અહીંયા ઝેડ છે -7 છે પ્લસ 7xy છે, પછી xyz. અહીંયા પણ આપણે એને સરખું કરવું પડશે ત્યારે આ થાય છે. સૌથી પહેલાં ઝેડ આવે છે, પછી 7 આવે છે, પછી એના પછી અહીંયા શું આવે છે, xyz આવી જાય છે. પછી આપણે અહીંયા લખવાનું છે 7xyz. જો આમ જોડી બનાવીને કરીશો ને તો આન્સર ખોટું થાય છે, એટલા માટે પહેલાં જોડ બનાવતા પહેલાં આપણે વિચારવું પડે છે. ઓકે, અહીંયા જોઈએ આ બેની જોડ અને આ બેની જોડ કરવાની છે. તો અહીંયા કોમન શું નીકળશે, કોઈ સંખ્યા નથી કોમન નીકળતી એટલે એક કોમન લઈ શકાય છે. ઓકે, અહીંયા શું છે ઝેડ, અહીંયાથી 7 અને અહીંયા બંને જગ્યા કઈ સંખ્યા મળે છે, તો બંને જગ્યા એક્સ વાય બંને જગ્યા છે, તો એટલે એક્સ અને વાય બંનેથી બહાર કાઢી નાખવાનું. અહીંયા છે ઝેડ, માઇનસના કારણે આ નિશાન બદલાઈ જાય છે. જ્યારે માઇનસ કોમન લીધું હોય ત્યારે નિશાન બદલાઈ જાય છે. અહીંયા પ્લસ એટલે માઇનસ થઈ જાય છે. એક્સ વાય બહાર આવી ગયું છે તો શું રહી જાય છે, અહીંયા ઝેડ, ઝેડ -7 રહી જાય છે. તો બંને પણ સરખા છે એટલે આપણું આન્સર સાચું છે. અહીંયા આ એક કૌંસમાં આપણે ઝેડ -7 લખવાનું છે અને બીજા કૌંસમાં અહીંયા 1 છે અને અહીંયા એક્સ વાય છે, તો આ બે એક્સ વાયને લખવાનું છે. શું આન્સર આવ્યું છે, ઝેડ -7 બરાબર, અહીંયા 1 - એક્સ વાય એનું આન્સર આવ્યું છે. ઓકે, આન્સર આવી ગયું છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.